વધી રહેલી મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ વચ્ચે અડાજણ વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ કરનાર રેઢાને ગણતરીના કલાકોમાં જ પોલીસે ઝડપી પાડી 2 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતા. મળતી માહિતી મુજબ સુરતમાં વધી રહેલી મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ વચ્ચે અડાજણ પોલીસે રેઢા મોબાઈલ સ્નેચરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપી તોસીફ ઉર્ફે બગલા આરિફ શેખને અડાજણ પોલીસે ઝડપી પાડી તેની પાસેથી અડાજણ વિસ્તારમાં થયેલ 2 મોબાઈલ સ્નેચિંગના ગુનાના ભેદ ઉકેલી કાઢી 2 મોબાઈલ કબજે કર્યા હતા. તો આરોપીની પૂછપરછ કરતા તેની વિરુદ્ધ અગાઉ સલાબતપુરા પોલીસ મથકમાં પણ ગુનો નોંધાઈ ચૂક્યો હોવાની કબૂલાત કરી હતી. હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલ તારીખ 4 મે 2026ના રોજ અડાજણ ખાતે આવેલ બદ્રીનારાયણ મંદિરની પાસે 2 અલગ અલગ મોબાઈલ સ્નેચિંગની ઘટના બનેલી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સિનિયર અધિકારીઓ સહિત ઘટના સ્થળે જઈ તપાસ કરી અને ગુનો ડિટેક્ટ કરવા માટે વિવિધ ટીમો બનાવી અને પ્રયત્નો શરૂ કરવામાં આવેલા, જેમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ સ્નેચિંગની ઘટનાને અંજામ આપનાર આરોપીની ઓળખ થયેલ. ત્યારબાદ તેની ધરપકડ માટેની તજવીજ કરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલ છે. તેની પાસેથી 2 મોબાઈલ પણ કબજે કરવામાં આવેલ છે, જે આરોપી દ્વારા ફરિયાદીઓ પાસેથી ઝૂંટવવામાં આવેલા. આરોપી તોસીફ ઉર્ફ બગલા આરિફ શેખ નામનો વ્યક્તિ છે, જે અમરોલી ખાતે આવેલ કોસાડ આવાસ ખાતે રહે છે. 21 વર્ષની ઉંમરનો છે. ભૂતકાળમાં સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધાયેલો, તેમાં પણ એ આરોપી રહેલ છે. આરોપી મૂળભૂત રીતે મહારાષ્ટ્રના નાસિક પાસેનો છે. છેલ્લા 15 વર્ષથી કોસાડ આવાસ અમરોલી ખાતે રહેણાંક ધરાવે છે. આરોપી શાકભાજીની લારી ચલાવેલ છે, પણ છેલ્લા કેટલાક સમયથી પૈસાની જરૂરિયાત હોવાથી આ પ્રકારની પ્રવૃત્તિમાં શરૂઆત કરેલ હોવાનું જણાય આવેલ છે.